टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ જૈન મુનિના વાયરલ વિડીયો વિશે। જૈન મુનિના તપ વિશે તો તમે સાંભળ્યું હશે। કહેવાય છે કે કોઈ ધર્મમાં સૌથી વધુ કઠોર તપ કરતા હોય તો તે જૈન મુનિ અને જૈન સાધ્વીઓ છે। તેમને લોકો પૂજે છે, તેમના માર્ગદર્શન પ્રમાણે પોતાની જિંદગીને સફળતાના શિખર પર લઈ જવાના પ્રયત્નો કરે છે, કારણ કે તેમને વિશ્વાસ હોય છે કે ગુરુ જે કરશે અને કહેશે તેમાં કોઈ શંકાને સ્થાન ન રાખી શકાય। પરંતુ કેટલાક એવા જૈન મુનિ પણ હોય છે જે કામ વાસનામાં લિપ્ત રહે છે, દુનિયાને સંયમનો માર્ગ ચિંતા કેટલાક સાધુઓ ધર્મને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે। આવા ઢોંગી મુનિઓને ખુલ્લા પાડવા જરૂરી છે અને સમાજની પણ આ જ માંગ છે। જૈન મુનિ સાગરચંદ્રના વિવાદ હજુ તો શાંત થયા નથી। ત્યાં વધુ 2 જૈન મુનિના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હડકંપ મચી ગયો। આ વિડીયો ક્યારના છે તેનો તો ખ્યાલ નથી, પરંતુ જૈન મુનિના વેશમાં રહેલા 2 લોકોને રંગરેલિયા મનાવતા જોઈ શકાય છે। પ્રથમ વિડીયો જૂનું હોવાનું મનાઈ રહ્યું છે। આ વિડીયોમાં ઈડરના રાજા મહારાજાનો હોવાનું કહેવાય રહ્યું છે। તેઓ ગોરેગાંવમાં આરાધના કરી રહ્યા છે, પરંતુ આ વિડીયો ક્યાંનો છે તે વિશે કોઈ જ ખુલાસો થયો નથી। વિડીયોમાં તારીખ પણ સ્પષ્ટ જોઈ શકાતી નથી, એટલે આ વિડીયો કેટલા સમય જૂનો છે તેનો પણ ખ્યાલ નથી। એટલું જ નહીં, પરંતુ આ વિડીયોમાં જૈન મુનિને પણ સ્પષ્ટપણે જોઈ શકાતા નથી, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચાએ જોર પકડ્યું છે। જૈન સમાજના લોકોએ રંગરેલિયા મનાવતા આવા મુનિઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તેવી માગણી કરી છે। વૈરાગ્યનો માર્ગ અપનાવનારા ધર્મના આ ઠેકેદારે વ્યભિચારની તમામ હદો પાર કરી નાખતા લોકોમાં ભારે આક્રોશ છે। અન્ય એક વિડીયો પણ રાજા મહારાજનો હોવાનું કહેવાય રહ્યું છે। આ વિડીયોમાં મહિલા સાથે રંગરેલિયા મનાવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। બંને વિડીયોમાં જે મહિલા જોવા મળે છે તે એક જ મહિલા હોવાનું કહેવાય રહ્યું છે, પરંતુ આ મહિલા કોણ છે અને કેવી રીતે તેમના વચ્ચે આ પ્રકારના સંબંધો બંધાયા તે કહેવું મુશ્કેલ છે, પરંતુ જૈન મુનિની સાથે મહિલા પણ ખુશ જોવા મળે છે। જે તરફ કેમેરા ચાલુ છે તે જ તરફ મહિલાની નજર પણ જાય છે। બંનેને કોઈ જોઈ ન જાય તે માટે તે સામેની બારી બંધ કરવા ઊભી થાય છે, પરંતુ જે બારીમાંથી વિડીયો કેમેરામાં કેદ થઈ રહ્યો હતો તે બારી તરફ જોવા છતાં મહિલા કંઈ જ કરતી નથી। એટલે એવું પણ બની શકે કે આ જૈન મુનિની હરકતોને બહાર પાડવા માટે તેણે જ આ પ્રકારનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હોઈ શકે છે। જો આવું હોય તો પણ જૈન મુનિએ તો પોતાની મર્યાદાઓ ન જ ચૂકવી જોઈએ। તેમણે તો મહિલાને પોતાનાથી દૂર કરીને ત્યાંથી ઊભા થઈ જતા રહેવું જોઈએ, પરંતુ જૈન મુનિ પોતે પણ મહિલાને સાથ આપે છે, એટલે કે તેમના મનમાં કામવાસનાનું પાપ ભરેલું હતું। તેઓ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવા માગતા હતા, એટલે જ તેમણે કોઈ પ્રતિકાર કર્યા વિના કાર્ય ચાલુ રાખ્યું। તેવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે, કયા ઈરાદા સાથે આ વિડીયો ઉતારવામાં આવ્યો છે તે પણ એક મોટો સવાલ છે। ત્યારબાદ ત્રીજો એક વિડીયો પાલીતાણાના જૈન મુનિ હાર્દિક રત્નનો હોવાનું કહેવાય રહ્યું છે। આ વિડીયોમાં એક રૂમમાં આવીને ઊભી રહેલી જોઈ શકાય છે એક યુવતીને। તે થોડીવાર માટે મુનિના આવવાની રાહ જોઈ રહી હોય છે। તે સમયે જ તેઓ આવે છે અને મહિલાને શારીરિક અડપલા કરે છે। આ વિડીયો પણ ઈરાદાપૂર્વક બનાવાયો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। વિડીયો ભલે ઈરાદાપૂર્વક બનાવાયો હોય, પરંતુ આમાં સફેદ વસ્ત્ર ધારણ કરીને ફરતા કેટલાક જૈન મુનિઓની કરતૂતનો અને માનસિકતા અહીં જરૂર છતી થાય છે। આ અંગે ન્યૂઝ કેપિટલની ડિબેટ દરમિયાન જૈન અગ્રણીને પૂછવામાં આવતા તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળો। ની અંદર ખરેખર જે મહારાજનો વિડીયો વાયરલ થયો, મહારાજ પોતે જેલમાં જઈને આવ્યા છે, એટલે સાબિત તો થઈ ગયું છે માણસે ખોટું કર્યું છે, એમાં કોઈ સવાલ નથી। હું તમને સંજયભાઈ હમણાં એક વાત કરી કે અમે ન્યાય આપીશું, હું સંજયભાઈને એક સવાલ કરું છું કે જો આ વિડીયો ફોટા સાગરચંદ્રના ના હોય તો સાગરચંદ્ર શા માટે પેલી યુવતીને ધમકાવે છે કે તે મારા ફોટા કેમ વાયરલ કર્યા? ત્યાં જ આખો ફૂલ સ્ટોપ આવી જાય છે। સાગરચંદ્ર 100% ખોટો છે, એના વિડીયો ફોટા જે વાયરલ થયા સાચા છે। કલ્પેશ સિંઘવી, પ્રિયાંક શાહ,
આ બધા જગત પરી કે જે લડત લડાઈ લીધી આ શાસનના રત્નોને હું સલામ કરીશ. જૈન મુનિઓના આવા વિડીયોથી લોકોને વાકેફ કરાવવાનો અમારો ઈરાદો કોઈ ધર્મ કે સંપ્રદાયના સંતોની છબીને ખરડવાનો જરાય નથી. જો તેમની કરતૂતો સારી હોત તો તેમના વખાણ પણ જરૂર થયા હોત, પરંતુ તે પાખંડ કરે તેમને ઉઘાડા પાડીને નિકાલ નહીં કરો તો ધર્મની અંદર રહેલો સડો દૂર નહીં થઈ શકે. જૈન ધર્મ અહિંસા, બ્રહ્મચર્ય અને આત્મનિયંત્રણની મહાન પરંપરા છે. તેના મૂળમાં મહાવીર સ્વામીના ઉપદેશો છે, જેમાં શરીર, વાણી અને મનના સંયમને સર્વોપરી માનવામાં આવે છે. જૈન મુનિઓ અને સાધ્વીઓ આ ધર્મના જીવંત પ્રતીક છે. તેઓ ત્યાગ, તપ અને શુદ્ધિનું જીવંત ઉદાહરણ બનીને સમાજને પ્રેરણા આપે છે. પરંતુ જ્યારે કોઈ મુનિ સાથે સંકળાયેલ કથિત અશ્લીલ વિડીયો વાયરલ થાય ત્યારે તે માત્ર વ્યક્તિગત નિષ્ફળતા જ નથી, પરંતુ આખા સમુદાય માટે ઊંડો આઘાત અને વેદના લાવે છે. જૈન સમાજ આવી ઘટનાઓથી ખૂબ જ આઘાત પામે છે, કારણ કે જૈન ધર્મમાં બ્રહ્મચર્ય એ માત્ર એક વ્રત નથી, પરંતુ આત્માની મુક્તિનો આધાર છે. મુનિનું જીવન એ સમગ્ર સમાજના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે. સોશિયલ મીડિયાના યુગમાં આવા વિડીયો ઝડપથી વાયરલ થયા અને તેનાથી નિર્દોષ જૈનો પણ અપમાનિત અનુભવે છે. લોકો સમગ્ર જૈન સમુદાયને એક જ નજરે જોવા લાગે છે, જે અન્યાયી છે. આવું ન વિચારવું જોઈએ, કારણ કે કોઈ એક વ્યક્તિના કાળા કારનામાથી આખો સમાજ તેના જેવો નથી થઈ જતો. સમાજમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. આવા વિડીયો જોઈને કોઈ એવું પણ કહેશે કે મુનિને ફસાવવામાં આવ્યા છે, કોઈ એવું કહેશે કે મુનિએ જે કર્યું તે ખોટું છે, તો કોઈ એવું કહેશે કે ધર્મનું નામ બદનામ ન થાય તે માટે આવા વિડીયો વાયરલ ન કરવા જોઈએ. દરેકનો વિચારવાનો દૃષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે, પરંતુ હકીકત એ છે કે કોઈ એક વ્યક્તિના કર્મથી આખો સમુદાય દોષી નથી બનતો. જો કે આ વિડીયોને લઈ ન્યૂઝ કેપિટલની ડિબેટ દરમિયાન સાગરચંદ્રના સમર્થક અને વિરોધી બંને સામસામે પણ આવી ગયા હતા. अरे नहीं बोलेगा, झूठ बोलोगे तो सुनना पड़ेगा. मैं सही बोल रहा हूँ। आज तूने सोशल मीडिया में कितना भी झूठ चला, हमने तुमको एक भी जवाब नहीं दिया, इसीलिए नहीं दिया कि तुम झूठे हो. पूरा समाज उसके खिलाफ था और हम भी उसके खिलाफ थे. इसने बोला कि नहीं नहीं हार्दिक किसके खिलाफ था समाज? सागर कौन सा समाज खिलाफ था? और ये मेरे को ज्ञान दे रहा कौन है. सा समाज? तुम्हारे सागर समाज चंद्र के पे खिलाफ पूरा सामाजिक व्यवस्था समाज था. इसने सागर चंद्र को चातुर्मास नहीं का करा. निराकरण समाज स्तर पे गच्छाधिपति करते हैं. ये जो समाज की एबीसी तो गच्छाधिपति को विरोध करो. गच्छाधिपति ने क्यों लेटर दिया ऐसा कि मैं तो जानता ही हूँ सागर चंद्र को. ये लोग हमारे समाज को गच्छाधिपति ने क्यों ऐसा लेटर दिया? ये गच्छाधिपति हमारा समाज का सर्वोत्तम होता है. अरे तुम्हारा क्या, हमारा समाज का भी सर्वोपरि है, लेकिन सही बोले तो. બીજી તરફ આવા મુનિઓનો વિરોધ કરનારને પણ હવે તો ધમકીઓ મળી રહી છે. તેનાથી વધારે મોટી દુર્દશા શું હોઈ શકે? જે મહિલાઓએ સાગરચંદ્ર સામે વિરોધ નોંધાવ્યો તેમને સોશિયલ મીડિયા ઉપર અને ટેલિફોનિક માધ્યમથી ધમકી મળી રહી છે. આ ધમકી જૈનાચાર્યના સમર્થકો દ્વારા અપાતી હોવાનો આક્ષેપ છે. વિરોધ કરનાર એક મહિલાનું કહેવું છે કે જૈનાચાર્યના સમર્થકો દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તેમના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. જે સાધુ ભગવંતે જે રીતના ખોટા કામ કર્યા છે એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી કે આ વસ્તુ અયોગ્ય છે. તો આ અમે જાણ કર્યા બાદ અમારા લેડીઝોને જે રીતની ખોટી રીતની ફોન કરીને ખોટા ધમકીઓ આપવામાં આવે છે અને અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવે છે, જે વસ્તુ અયોગ્ય છે. અમે સાચા હોવા છતાં પણ અમને આ રીતે ધમકી આપવામાં આવે એ અયોગ્ય છે, અને જે વ્યક્તિ ખોટું છે અને એને સાચા ઠરાવવામાં આવે તે ક્યાંનો ન્યાય છે કે આ વાતથી દૂર થઈ જાઓ એ રીતનું પ્રેશર આપવામાં આવે છે. કઈ રીતે આ પ્રેશર અપાય છે? ફોનો કરીને. અમારે બીજું કંઈ નથી જોઈતું, બસ જે માણસ વ્યક્તિ ખોટું છે તો એ વ્યક્તિને સંસારમાં પાછો લઈ લો, એ બસ એ જ માંગ છે અમારી. આવા સમયે જૈન સમુદાયે વધુ મજબૂત બનવાની જરૂર છે. યુવાન પેઢીને ધર્મના મૂળ સિદ્ધાંતો અને અહિંસાની સાચી સમજ આપવી જોઈએ. માત્ર બહારની છબી નહીં, પરંતુ આંતરિક શુદ્ધિ પર ભાર મૂકવો જોઈએ, કારણ કે જૈન ધર્મ હજારો વર્ષોથી અસંખ્ય ત્યાગીઓ અને મહાન આત્માઓની પ્રેરણાથી જીવંત છે. એક બે વ્યક્તિઓની કમજોરીથી આખા ધર્મની મહાનતા ઘટતી નથી. આવા સમયે જૈનોને એકતા અને આત્મ સુધારણા તરફ વળવું જોઈએ અને ધર્મની છબીને ખરડતા આવા પાખંડીઓને
સમાજમાંથી, ધર્મમાંથી દૂર કરવા જોઈએ. પ્રાઇમ ટાઈમમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.